आज से जीएसईबी 10वीं और 12वीं बोर्ड के इम्तिहानों की शुरुआत हुई है। तब वडोदरा के समा इलाके में मौजूद बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल पर 10वीं बोर्ड के जो छात्र हैं वो सुबह सुबह इम्तिहान देने के लिए पहुंचे थे। उस दौरान बैंड की धुन के साथ छात्रों का गर्मजोशी से उर्मी स्कूल में स्वागत किया गया था। तो वहीं उर्मी स्कूल पर छात्रों का उत्साह बढ़ाने के लिए वडोदरा के मेयर पिंकीबेन सोनी, स्थानीय कॉर्पोरेटर डॉक्टर राजेश शाह और साथ ही भारतीय जनता पार्टी के कार्यकर मौजूद रहे थे। बच्चों का मुंह मीठा करवाते हुए बोर्ड के इम्तिहानों के लिए उर्मी स्कूल में उनका स्वागत किया गया था। आज से पूरे गुजरात राज्य में 15 लाख से अधिक छात्र 10वीं और 12वीं बोर्ड के इम्तिहान देने के लिए परीक्षा केंद्रों पर पहुंच रहे हैं। वडोदरा की बात करें तो यहां पर 72,000 से अधिक छात्र आज बोर्ड के इम्तिहान देने के लिए केंद्रों पर पहुंचे हैं। तब बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल में छात्रों के स्वागत के लिए बैंड की धुन बजाई गई, साथ ही उनका मुंह मीठा कराया गया और उन्हें पुष्प देकर उनका स्वागत किया गया। इस अवसर पर वडोदरा के मेयर पिंकीबेन सोनी समेत वार्ड नंबर 3 के नगर सेवक डॉक्टर राजेश और भारतीय जनता पार्टी के कार्यकर भी वहां पर मौजूद रहे। तब आपको बता दें कि समा इलाके में मौजूद बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल में हर साल की परंपरा के मुताबिक इस साल भी छात्रों का बैंड की धुन पर गर्मजोशी से स्वागत किया गया। साथ ही हर साल की परंपरा के मुताबिक स्कूल प्रशासन की ओर से यहां पर छात्रों के लिए पश्चाताप पेटी भी रखी गई है, ताकि यदि कोई छात्र गलती से कोई भी प्रतिबंधित चीज लेकर आया हो तो उसमें डाल सके। वैसे आपको बता दें कि इस दौरान बोर्ड के इम्तिहान देने के लिए पहुंचे छात्रों की ओर से उत्साह जताया गया है और साथ ही ये आस भी जताई गई है कि इस बार के बोर्ड के उनके इम्तिहान काफ़ी अच्छे रहेंगे। तो वहीं इस दौरान अभिभावकों में भी उत्साह के साथ साथ चिंता नजर आई है। मैं उर्मी स्कूल में आई छूँ ने બહુ એક્સપેક્ટેશન સાથે આવી છું કે પેપર બહુ સારું જાય, બહુ પ્રેક્ટિસ કરી છે, થોડું બીક છે બટ કોઈ નહીં થઈ જશે। અને સ્પેશિયલી થેન્ક્સ ટુ ઓલ આર ટીચર્સ જે એમને બહુ હેલ્પ કરી છે, એન્ડ ટાઈમ સુધી પણ એમને અમે બહુ હેલ્પ કરી છે। થેન્ક યુ। બહુ મહેનત તો બહુ કરી છે, રાતભર જાગીને વાંચ્યા છે, પણ એક્સપેક્ટેશન છે કે સારું જાય। થેન્ક યુ। ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એસએસસી બોર્ડની એક્ઝામ એટલે કે બાળકના અભ્યાસનું એક એવો પડાવ જ્યાંથી એને સમાજમાં પડવાનું છે, જિંદગીમાં પોતે પોતાની સ્કૂલ પોતાના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી અને પોતે આખું વર્ષ જે મહેનત કરી છે આ મહેનત આ અભ્યાસનો નિચોડ એટલે કે આ બોર્ડની એક્ઝામ આજે ઉર્મી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3ની ટીમ દ્વારા અહીંયા આ બાળકોને જે આજે પરીક્ષા આપવા આવ્યા છે બાળકોને ગોળદાણા ખવડાવી અને ગુલાબ આપી અને એમને અહીંયા શુભેચ્છાઓ આપવામાં આવી છે। આખું વર્ષ ખૂબ મહેનત કરી અને બાળક જ્યારે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી અભ્યાસ કરે છે ત્યારે એના પૂર્ણ આખા વર્ષના અભ્યાસનો નિચોડ આજે એને પરીક્ષા ખંડમાં એનો થતો હોય છે। ત્યારે શુભેચ્છાઓ આપવાની સાથે હું બાળકને પણ કહીશ કે કોઈપણ પરીક્ષા એ આપણી જીવનનો આખા જીવનને કદી ક્યારેય નક્કી કરતું નથી હોતું। આ પરીક્ષાથી આપણને આપણા અંદરના રહેલા એક આત્મવિકાસની તક મળે છે, તો આપણા અંદર રહેલા આત્મવિશ્વાસને ઓળખવાની પણ તક છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગઈકાલે એક એમના મેસેજ કર્યો છે, એમાં પણ લખ્યું છે કે બાળકોએ આ પરીક્ષાને ખેલની તરીકે લેવી જોઈએ, એક રમતની ભાવનાથી લેવી જોઈએ, જેથી કરી અને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો કે ક્યાંક કોઈ પોઈન્ટ ઉપર જઈને અટકે છે તો ત્યાંથી અટકવાનું નથી પણ આગળ વધતા રહેવાનું છે, કારણ કે જે પ્રયત્ન કરે છે ને હંમેશા સફળ થાય જ છે। અહીંયા આપણે જોઈશું કે પશ્ચાતાપ પેટીનો પણ અહીંયા મૂકવામાં આવી છે। હું એક શિક્ષિકા પણ રહી ચૂકી છું, ત્યારે કહીશ ને કે અત્યારની પેઢી છે ને એ અત્યાર સુધીની બધી પેઢીઓમાં સૌથી પ્રામાણિક પેઢી છે, કારણ કે અત્યારના બાળકો જ્યારે મા બાપ કે કોઈ વડીલ દ્વારા કહેવામાં આવે કે આ કાર્ય કે આ કામ માટે તો સપોઝ કોઈ કામ એમને યોગ્ય નથી લાગતું ને તો એ પોતાની જાતેથી આ વિષયનો ઉલ્લેખ કરવા કે આ કામ નથી થયું। તો એટલી પ્રામાણિક પેઢી છે। મને લાગે છે કે આ પશ્ચાતાપ પેટી મૂકી છે પણ કદાચ એમાં એક પણ લેટર મળવાનો નથી, પણ છતાં પણ એક સંસ્કારનું ઘડતરની રૂપે કે કદાચ કોઈ ભૂલ થઈ જાય છે, માણસ માત્ર ભૂલને પાત્ર, તો એનો પશ્ચાતાપ કરી શકે છે, એ પણ એના જીવન ઘડતરનો એક ભાગ જ છે। હું શુભેચ્છા પાઠવું છું ઉર્મી સ્કૂલને અને એમની ટીમને કે એમણે આ પશ્ચાતાપ पेटी મૂકી અને બાળકને પોતાના સ્વની ઓળખ માટેની એક અનેરી તક આપી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।